લાંચ માંગવામાં આવી હતી. આજ દિન સુધી તેમાં તપાસના આદેશ નથી આપવામાં આવ્યા. એટલે શા માટે તપાસના આદેશ નથી આપવામાં આવ્યા? બીજી વાત કે જે પ્રતિનિધિઓ હતા, એટલે કે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી નગરપાલિકાના જે પ્રતિનિધિઓ હતા એને એવું કીધું કે ભાઈ વિકાસ માટેનો ફાળો માંગવામાં આવ્યો હતો. તો અત્યાર સુધી કેટલી જગ્યાએ નગરપાલિકાએ વિકાસ માટેનો ફાળો એ શિક્ષકો પાસેથી માંગ્યો એનો પણ અમારે જવાબ જોઈએ છે. બીજી વાત કે એવું કીધું કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે તમારે કશું કંઈક આપવું જોઈએ. ભૂતકાળના જે શિક્ષકો હતા અને 40 થી 45 લાખ રૂપિયા આપ્યા હતા, તો અમારે એ પણ જાણવું છે કે 40 થી 45 લાખ રૂપિયા કોની પાસેથી લેવામાં આવ્યા, અને ફૂલ નહીં તો ફૂલની પાકડી, એટલે ફૂલની પાકડી લાખો રૂપિયાની થઈ ગઈ છે. શા માટે આ શિક્ષકો પાસેથી લાંચ માંગવામાં આવે? આ બધા જ એજ્યુકેટેડ છે, ટેટ ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરીને આવ્યા છે, કેપેબલ છે, અને જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવે એમાં ફૂલફિલ થતા હોય છે. તો આ લોકો પાસેથી લાંચ માંગવી એ કેટલું ઉચિત? અને અત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દો ભટકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમે મુદ્દા ઉપર વાત કરવા માટે આવ્યા છીએ. જે રેકોર્ડિંગ છે 45 મિનિટ કે 50 મિનિટ, એ રેકોર્ડિંગ ઉપર ચર્ચા થવી જોઈએ. જો રેકોર્ડિંગની જરૂર પડે તમે રેકોર્ડિંગ પણ આપવા તૈયાર છે. તેની સાથે સાથે અને એફએસએલમાં મૂકવા માટે જો તમારે અમારી પાસેથી ફોન જોઈએ તો ફોન આપવા માટે પણ તૈયાર છીએ. એવું આ શિક્ષકોને કહેવામાં આવે છે કે અમે જે કહીએ એ નિવેદન લખાવવાનું. તો એ કઈ રીતે પોસિબલ છે? કારણ કે આ શિક્ષકો જે પોતાની વેદના છે પોતાની આપીથી પોતાની જાતે જ કહેવાના છે. તો એને પ્રેશરાઇઝ કરવામાં આવે છે કે ભાઈ તમે અમે કઈ પ્રકારે નિવેદન લખાવો. તો આ કેટલું યોગ્ય? એઝ એ કલેક્ટર તરીકે તમારે આ જિલ્લાની જે જવાબદારી છે, તો તેમાં જિલ્લાની નીચે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એ જિલ્લા શિક્ષણ અધિકારીએ શું પગલાં લીધા એ પણ બેન તમે તપાસો. કારણ કે હજી સુધી આ શિક્ષકો છે, કેટલા નિવેદન લેવામાં આવ્યા તમારા શિક્ષકો પાસેથી? ટોટલ 4 કે 5 નિવેદન લેવામાં આવ્યા છે. ટોટલ 8 શિક્ષકો છે. હજી સુધી બધાના નિવેદન આવશ્યક છે 9 શિક્ષકો. બીજી વાત કે અમને એવું કહેવામાં આવ્યું છે, સાંભળ્યું છે, સાચું ખોટું નથી ખબર, તપાસ કમિટીની કોઈ રચના કરવામાં આવી છે? તમે તમારા આવેદન આપી દો, તપાસ કરીને તમને જણાવી દઈએ શું થયું છે. એ સરકારી જવાબ છે. અમે ખરેખર તમે તમારા નિવેદન કરી શકાય અને જે તપાસ કરવાની હોય આ તપાસ પણ કરાવી દઈએ. તપાસના નામે છેલ્લા 10 દિવસથી તરકટ ચાલે છે, નાટક ચાલે છે. તપાસના નામે કશું થતું નથી. તપાસ કરાવી લઈએ. તપાસના નામે નાટક થાય છે, તપાસના નામે તરકટ થાય છે. તપાસ થતી નથી ત્યાં અમે કહીએ છીએ કે તપાસ કરવા માટે તમે એફઆઈઆર નોંધો. તમારા નિવેદન આપો, અમે તપાસ કરાવીને જે પગલાં લેવા જિલ્લા શિક્ષણ અધિકારી આપના નીચે આવે છે. આ પગલાં લેવી લઈએ. જિલ્લા શિક્ષણ અધિકારી આપના નીચે આવે છે, તો જિલ્લા શિક્ષણ અધિકારી જો ફરિયાદ દાખલ કરે, એફઆઈઆર દાખલ કરે, કારણ કે શિક્ષકો એની ફરજના ભાગ રૂપે છે. અમે તપાસ કરાવી લઈએ. સાંભળી લીધું તમને. નિવેદન આપી દો, તપાસ સાંભળવાથી નિરાકરણ નથી આવતું ને, તકલીફ ત્યાં આવી જશે. તપાસ કરાવીને તપાસમાં જે સામે આવશે, અગર કંઈ ખરેખર ખોટું હશે તપાસમાં, તો જેને ખોટું કર્યું છે એમના સામે સરકારી જે લો બન્યું છે એના મુજબ एक्शन लेवामा आवशे. તમે તમારા રજૂઆત આપો તો અમે एफआईआर दाखल થાય. एफआईआर दाखल आप दीजिए अपनी जो भी आपकी रजूआत है, मैंने सुन लिया है उसको. आप मुझे रजूआत दीजिए, हम तपास करवा लेते हैं. रजूआत सुनी ही जाती है, उस पे एक्शन नहीं लिया जाता. रजूआत दीजिए, हम आगे एक्शन लेते हैं उसमें. ठीक है. लेकिन अपना निवेदन आमना લીધેલા છે આપે. शांति से मेरी आवाज ऐसी, शांति से मैं बोल रहा हूँ. मेरी आवाज ही ऐसी, अभी मैं क्या करूँ? 15 तारीख को मैं હું એમ જ કહું છું કે તમે આમના નિવેદન લીધા છે, નગરપાલિકા પ્રમુખના અનુસંધાનમાં તમે આમના નિવેદન લીધા. તમે આમની ફરિયાદમાં સામેવાળાના નિવેદન લીધે છે ખરા? તમે કહો છો તપાસ અમે કરીશું, તો આમના નિવેદન લીધા. આમની જે ફરિયાદ છે, આમની જે ફરિયાદ 15 તારીખે કરેલી છે, એ 15 તારીખે એમના નિવેદન લેવાની વાત નથી. આમના નહીં, સામેના પક્ષના હજી સુધી નિવેદન લીધા છે કે નથી લીધા અમે જાણવા માંગીએ છીએ. તમે જણાવી દઈએ જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે. જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે તો અમે ત્યાં જઈને મળીએ. પ્રશ્નો છે જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે જણાવી દઈએ શું શું પગલાં લેવામાં આવ્યા છે, શું પગલાં. જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જવું પડશે. તમે તમારા રજૂઆત આપી દો ને. હા, આપણે તો આપીએ, પણ અમે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જઈએ. તમે તમારી રજૂઆત આપી દો. રજૂઆત આપવા માટે આવ્યા છીએ. તપાસ કર્યા પછી પણ તમે તપાસ ચાલુ કરી છે ખરી? જેમ આમના નિવેદન લીધા છે, આમના નિવેદન લીધા છે, અમે પૂછીએ તમે હા કે ના તો અમને એટલો તો રાઈટ છે કે આજે થોડા આયા છે લોકો કે અમારા નિવેદન લીધા છે. બરોબર. પેલી ફરિયાદ 15 તારીખે એના સામે સરકારી નિયમ મુજબ જે એક્શન બને છે આ એક્શન કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે. તપાસમાં જે સામે આવશે એના મુજબ એક્શન લેવામાં આવશે. બેન આવી તો વાતો બહુ સાંભળી. હવે તમે અમે પૂછીએ છીએ. ના ના, હું એક વાત કહું. આ પેલી ફરિયાદ આ વિદ્યાર્થીઓ આપી, આ શિક્ષકોએ આપી હતી 15 તારીખે. પછી 19 તારીખે સામેની બીજી ફરિયાદ આપી નગરપાલિકાએ. નગરપાલિકાએ જે ફરિયાદ આપી એની ઉપર આ લોકોના નિવેદન લેવાઈ ગયા.
પણ આ લોકોએ જે ફરિયાદ કરી છે ને, આ લોકોએ 15 તારીખે, એ 15 તારીખની ફરિયાદ ઉપર હજી કોઈના નિવેદન નગરપાલિકાના સત્તાધીશોના નથી લેવાના. એટલે કઈ રીતે તપાસ થાય? અમે જાણવા માંગીએ છીએ કે બીજી તપાસમાં નિવેદન લેવાય છે, પણ પહેલી તપાસ જે શિક્ષકોએ કરેલી છે, જે ઓડિયો રેકોર્ડિંગ આપ્યા એની ઉપર બેન હજી સુધી કોઈના નિવેદન લેવા નથી આવ્યા. आप दीजिए अपनी रजूआत. जब तक तपास पूरी नहीं होती है तब तक मैं आपको कुछ भी चीज़ डिक्लेयर यहाँ पे कॉन्फिडेंशियल जितनी भी चीज़ें हैं कुछ नहीं बता सकते क्या किया गया है क्या नहीं किया गया है. पहले पूरी तपास तो होनी अगर चाहिए. बीच रिपोर्ट बीच में आपको कैसे અમે बताइए? રિપોર્ટ નથી માંગતા. તમે બીજું રિપોર્ટ જ માંગો છો. ના ના, રિપોર્ટ અમે તો પૂછીએ છીએ કે નિવેદન લીધા છે. અમે તો પૂછીએ છીએ કે નિવેદન લીધા છે. અમે એમ નથી કીધું કે નિવેદનની કોપી આપો. અમે એવું કીધું જ નથી કે નિવેદનની કોપી એટલે આપો. તમે મને સાંભળો ના, અહીંયા આવ્યા છો તો મને પણ સાંભળો. હા, ચલો. આ જ કહું છું કે જે પ્રોસેસ છે પ્રોસેસ પૂરા કર્યા પછી તમને જણાવવામાં આવશે કે ખરેખર શું થયું છે. પ્રોસેસની વચ્ચે કેવી રીતે જણાવીએ કે શું ચાલે છે શું નથી ચાલતું, વચ્ચેથી અમે કઈ સૂચના તમને આપી શકતા નથી. તમે તમારા નિવેદન આપી દો, તપાસ કરાવી લઈએ, તપાસમાં જે સામે આવશે એના મુજબ એક્શન પણ લઈએ. કોન્ફિડન્શિયલ કે હોતું નથી. આ જાહેર તમે હિતનો તમારી મુદ્દો છે. નિવેદન જે છે જે લઈને તમે આવ્યા છો આ આપો અને અમે જોઈ લઈએ. બીજું કશું નહીં? ટાઈમ લાગતો હોય છે. કેટલા ટાઈમમાં એપ્રોક્સિમેટ અમે ખાલી પૂછીએ? अगर आपको इस तरीके से बात करनी है तो आप फिर बात ही क्यों कर रहे हैं? मैं कैसे बात कर रही हूँ और आप कैसे बात कर आप जो बात कर रही रहे हो, हो? તમે કેમ સરકાઝમમાં વાત કરો છો? બેન તમે જે જવાબ આપો છો ને એના તમારા રિપોર્ટ આપો, તમારા જે નિવેદન છે આપો. બરોબર. આપો આપો. તપાસ કરવી પડશે. હવે તમે આપો જે અમે નિવેદન. એવું કહીએ છીએ તમને કે બેન અમે કદાચ 15 દિવસ પછી છોકરાઓને લેવાય જાય, સામેવાળા પક્ષના નિવેદન લેવાઈ જાય એવી અમે અપેક્ષા રાખીએ. કારણ કે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ બધાના નામ છે. આ વિદ્યાર્થી શિક્ષકોએ ફરિયાદ આપી છે તેની ઉપર પણ સામેના પક્ષે નિવેદન લેવા જોઈએ. અને તમારા માધ્યમથી જિલ્લા શિક્ષણ અધિકારીને કેમ એફઆઈઆર દાખલ કરે? કારણ કે શિક્ષણનો મુદ્દો તમે કીધું જિલ્લા શિક્ષણ અધિકારીના હેઠળ આવે છે, તો જિલ્લા શિક્ષણ અધિકારી તો કહી શકે કે આગળ શું મોટો લઈને તરત જ એફઆઈઆર દાખલ કરી દેવી જોઈએ. હજી સુધી તમારા જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન નથી લીધા, તો તમારે ત્યાં પણ કેવું જોઈએ કે જિલ્લા શિક્ષણ અધિકારી તમે શું કરી રહ્યા છો, કેમ એક્શન નથી લેતા? નહીં, આપકા આવેદન.